મને એમ હતું કે આ વખતે તો રિપોર્ટ પોઝિટિવ આવશે જ, પણ આ વખતે પણ નેગેટિવ આવ્યા. હા, પણ કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ પોઝિટિવ આવશે. બીજું શું? કેટલા ટાઈમથી આપણે ચેકઅપ કરાવીએ છીએ, કંઈ સફળતા મળતી જ નથી. મને તો ટેન્શન થાય છે કે શું થશે આપણું. અરે એમાં ટેન્શન શું લેવાનું? જો ભગવાનની જ્યારે મરજી હશે ને ત્યારે બધું થઈ જશે. મમ્મી કેટલું બોલે છે ખબર છે ને તમને? જ્યારે ત્યારે મેણા ટોણા મારતા હોય છે, મારાથી એ સહન નથી થતું. હા, મને ખ્યાલ છે કે મમ્મી થોડું વધારે પડતું જ બોલે છે, અને એમને તો છોડને એ વાત. હું મમ્મી સાથે વાત કરીશ અને એમને સમજાવીશ કે તમે બાળકને લઈને ઘરમાં ખોટા ઝઘડા ન કરતા. કેવું છે આદિભાઈ? ભાભી કેમ, મજામાં? બસ મજા. હા. કેમ છો તમે? મજામાં? સારું સારું. તને હજી સારું ને? હા. આપણે મારા દીકરાનો પહેલો બર્થડે આવે છે ને, એના માટે તમને બંનેને ઇન્વિટેશન આપવા આવ્યો છું. અરે વાહ. એટલે ભૂલતા નહીં આવજો. હા હા, કેમ નહીં, ચોક્કસ. કંઈ નહીં, સાંજે જા ઘરે આપણા. હા હા, કેમ નહીં. અને આદિ, તમને લગ્નને 5 વર્ષ થઈ ગયા છે, કંઈ પ્લાનિંગ કર્યું કે કંઈ કરો પ્લાનિંગ તમે? કંઈ વિચાર છે કે નથી તમને એમ? હા યાર, હવે અમે લોકો મતલબ ટ્રાય તો કરીએ છીએ, પણ હવે આ તો બધું ભગવાનના હાથમાં છે ને. જો તું પણ આ સવાલ કરે છે. અરે પણ મેં તારો મિત્ર છું, મને તારી ફિકર હોય એમ, એટલા માટે. તમારા ઘરમાં કંઈ બાળક હોય તો તમારું ઘરે હસતું ખલતું રહે ને એમ. બાળક તો અમારે પણ જોઈએ છીએ, પણ એ કાંઈ અમારા હાથની વાત તો નથી ને. ભગવાનની મરજી હશે ત્યારે અમારે પણ સંતાન સુખ મળશે, બીજું શું. પણ આદિ, આજકાલ ઘણા એવા ડૉક્ટર છે કે જેને બાળક ન થતું હોય તોય. અરે ભાઈ, ઘણા બધા ડૉક્ટરો પાસેથી દવા લઈએ છીએ, કોઈ જગ્યાએ રિઝલ્ટ નથી મળ્યું. આપણે કોઈ સારા ડૉક્ટરને બતાવો તો. કહ્યું ને તને. ભાઈ, અમે તો દવાઓ પણ એટલી કરી ને દુઆઓ પણ એટલી કરી, પણ હવે જ્યારે એને મંજૂર હશે ને ત્યારે જ અમારા ઘરે પારણું બંધાશે. સારું, ચાલતો સાંજે બર્થડેમાં આવી જઈશું. હા. ભૂલતા નહીં. હા હા, ને કંઈ ખોટું નહીં લગાવતો, મેં તો એમ જ કીધું. કંઈ વાંધો નહીં. ચાલો. હા. જોઈ લીધું ને આજે તમને શ્રવણભાઈએ કીધું ને, બસ એવી જ રીતે રોજે રોજ દિવસમાં કેટલાય જણ મને સવાલ કરે છે. હું થાકી ગઈ છું બધાને જવાબ આપતા આપતા. આદિ, હું શું કહું છું આદિ, આપણે અનાથ આશ્રમમાંથી કોઈ બાળક લઈ આવીએ તો? અરે મમ્મી નહીં માને તો મને પણ આવડે છે કે આપણે અનાથ આશ્રમમાંથી એક બાળક લઈ આવીએ અને સંતાન સુખ મેળવી લઈએ, પણ મમ્મીનો સ્વભાવ તો તને ખબર જ છે. એમને તો મારું બાળક જોઈએ છે, એ કે આ ઘરનો કુલ દીપક જોઈએ છે. આદિ, તમને પણ ખબર છે એ ક્યારેય શક્ય નથી. એ તું જાણે છે ને હું જ જાણું છું. મમ્મીને થોડી ખબર છે કે તું ક્યારેય માં નથી બની શકે, અને જો એ વાતની મમ્મીને ખબર પડશે ને તો એમ મારા બીજા લગ્ન કરાવી દેશે. તો આદિ, હવે આપણે શું કરીશું? ચિંતા ના કર, જો કોઈને કોઈ રસ્તો નીકળશે. હા, જો મમ્મીને ખબર પડી અને એ તમને બીજે લગ્ન કરવાના કહેશે, મને એનું ટેન્શન થાય છે. એવું કંઈ નહીં થાય. સારું હતું, ચિંતા ના કરતી, હું બહાર જાઉં છું. ખબર નહીં પડતી શું થશે.
ઓ વાંજની, આ 5 વર્ષ થઈ ગયા, તું મારા ઘરમાં સંતાન નથી દેતી. મારે બધાના ગામના મેળા તોડા સાંભળવા પડે છે ને બારે જાઓ ને તો એમ કહે છે કે પ્રવીણા બેન તમે ક્યારે દાદી બનવાના, તમે ક્યારે દાદી બનવાના. તો તું મને ક્યારે દાદી બનાવો હે? તું મને ક્યારે દાદી બનાવો હે? મમ્મી હા મમ્મી મને સંતાન નથી થતું એમાં મારો શું વાંક છે? તો આજે 5 વર્ષ થઈ ગયા તો અમને પણ કઈ હરખ હોય કે નહીં કે અમારા ઘરમાં કિક્યારી વાગે બાળક રમે અમે એને હિચકીએ. મમ્મી તમને જેટલો હરખ છે ને એટલો મને ને આદિને પણ છે, પણ હવે મને સંતાન નથી થતું તેમાં મારો શું વાંક તો છે? શું કરવાનું? નથી થતું તો તું પછી ચાલવા મન તારા પિયર, તો હું મારા દીકરાને બીજા લગ્ન કરાવું તો મારા ઘરમાં સંતાન આવે. મમ્મી આપણે અનાથ આશ્રમમાંથી બાળક લાવી દઈએ તો? ના, એ બધું મને ચાલે જ નહીં. મને મારા ઘરનું મારા પોતાનું કુળદીપક જોઈએ. મને અનાથ આશ્રમનું બાળક નહીં જોઈએ. બોલ, તું આપે? બોલ, મને અનાથ આશ્રમનું બાળક જોઈએ નહીં. તું મને સંતાન આપ, નહીં તો તું ચાલવામાં નહીં આવતી, હું મારા દીકરાના બીજા લગ્ન કરાવું. મમ્મી તમને વાંધો ના હોય ને તો બાળક આદિનું જ આવશે. જો તમે કહેતા હોય તો આપણે સર્વોગેસી મધરનો કંઈ પ્લાન કરીએ. ના, એ વળી કેવું આવે? એ હું આવે? મમ્મી હું તમને સમજાવું છું. એમાં એવું હોય છે ને કે જો કોઈ એવી વ્યક્તિ હોય ને જે આપણને બાળક આપવા માટે તૈયાર હોય તો એમાં છે ને આપણે તમને આદિનું જ બાળક જોઈએ છે ને. હા, તો જો એ એગ્રી હોય ને તો એના થકી છે ને આદિનું બાળક આવશે મમ્મી. તો આપણે એવી રીતે બાળક લાવી દઈએ. એને ખાલી આપણે એને જે પૈસા જોઈતા હોય એ આપવા પડશે આપણે, અને ટ્રીટમેન્ટના પૈસા આપણે કરાવવા પડશે. મને તો તારા કોખેથી જ જોઈએ બાળક. મારે એવું ગમે તેમ નહીં જોઈએ. બોલ, તું બાળક આપવાની નહીં તો પછી ચાલવા માંડી આજે ઘર છોડીને. હું મારા દીકરાને બીજે બનાવી દઈશ. ના મમ્મી એવું ના કરશો, મને આદિથી અલગ ના કરશો. ના, એ તો પછી મને બાળક જોઈએ નહીં તો નીકળ અહીંયાથી. હા મમ્મી આટલો ટાઈમ આપ્યો છે ને તો મને થોડો હજુ ટાઈમ આપો. હું આપીશ. હું આદિના બાળકની માં બનીશ મમ્મી. મને થોડો ટાઈમ આપો. આજે 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 કાલે કરતા 5 વર્ષ વીતી ગયા તો તે મારા ઘરમાં કિક્યારી વાગી બાળક આપ્યું તે નહીં ને? હવે તું મને કઈ આપવાની નથી. એના કરતા તું ચાલવા માંડ તો હું મારા દીકરાને બીજે લગ્ન કરાવી દઉં, અને બીજે પરણાવું ને તો મારા ઘરમાં બીજી વહુ આવે તો મારા ઘરમાં સંતાન થાય ને થાય. ચાલ નીકળ. ના મમ્મી એવું નીકળ. ના કરશો. તો મને જોઈએ જ નહીં. કા મને બાળક જોઈએ કા તું નહીં જોઈએ, બેમાંથી એક જોઈએ. તું હશે ને તું મને બાળક આપવાની નથી. હું મારા દીકરાને પરણાવું ને નવી વહુ આવે તો મારા ઘરમાં બાળક આવે. જા નીકળવા માંડ. એવું ના કરશો મારી સાથે. તો હું શું કરું? આદિ આવે ને તો એકવાર મને આદિ સાથે વાત કરી લેવા દો, પછી તમે જે કહેશો ને એ હું કરીશ. તમે કહેશો કે તું આ ઘરમાંથી જતી રહીશ તો હું જતી રહીશ, પણ એકવાર મને આદિ સાથે વાત કરી લેવા દો મમ્મી, એકવાર. ચાલ વાંધો નહીં. પછી મને તો જે હોય તો તારો ફાઇનલ જવાબ જોઈએ, નહીં તો ચાલવા જ માંડજે. શું થયું? કેમ રડે છે? આદિ મેં તમને કહ્યું હતું ને કે મમ્મી મને બોલ બોલ કરે. આજે તો મમ્મીએ મારી પર હાથ પણ ઉપાડવાનો ટ્રાય કર્યો અને મને એમ કહે છે કે તું હવે મારા દીકરાને છોડીને જતી રહેજો. તું મને સંતાન ના આપી શકવાની હોય ને તો તારે આ ઘરમાં રહેવાનું નથી. હું મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઈશ. શું? યાર પણ તું મમ્મી સાથે એટલે કે તે વાત જ શું કામ કરી? મેં તને કહ્યું હતું ને કે હું મમ્મી સાથે વાત કરી લઈશ. મેં મમ્મી સાથે કોઈ વાત નથી કરી. હું તો ખાલી ઘરનું કામ કરતી હતી અને એમણે આવીને મારો હાથ આખો મચડી કાઢ્યો અને મને કહે છે કે તું મને જો સંતાન ના આપવાની હોય ને તો અત્યારની ને અત્યારે મારા ઘરેથી નીકળી જા. અને આદિ જો મમ્મીને ખબર પડશે કે હું ક્યારેય માં નથી બની શકવાની
તો એ નક્કી મને ધક્કા મારીને કાઢી મૂકશે અને તમારા લગ્ન નીચે કરાવી દેશે. અરે ના, આ વાતની જાણ એમને ક્યારેય નહીં થાય. તું ચિંતા ના કર. મમ્મીએ આ સારું નથી કર્યું. પણ આદિ, મને બહુ બીક લાગે છે. આજે નહીં તો ક્યારે મમ્મીને ખબર પડવાની જ છે આ વાતની. હા, પણ ત્યાં સુધીમાં આપણે એનો કઈ રસ્તો કાઢીશું ને. મને તો એનો કોઈ રસ્તો નથી દેખાતો. જે દિવસે મમ્મીને ખબર પડી ને કે હું જિંદગીમાં ક્યારેય માં નહીં બનું, એ દિવસે મારો આ ઘરમાં છેલ્લો દિવસ છે. મને બસ એટલું ખબર છે. ના ના, એવું ના બોલ. તું આ ઘરમાં જ રહીશ અને આપણને બાળક મળશે, જરૂર મળશે. હું એના માટે કંઈ ઉપાય શોધું છું. પણ પહેલાં તો હું મમ્મી સાથે વાત કરીશ કે તમે તમારી વહુ ઉપર હાથ ઉપાડ્યો. હું અત્યારે જ મમ્મીને મળવા જાઉં છું. મમ્મી, તમે સુષ્મા પર હાથ ઉપાડ્યો? પણ આજે દીકરા 5-5 વર્ષ થયા તારા લગ્નને, તો ઘરમાં બાળક ના હોય તો કેવું તો પડે જ ને. અરે મમ્મી, એકની એક વાત કેટલીક વાર કરશો? રોજે ઘરમાં ઝઘડા જ કરશો તમે? પણ હું એ બહાર જાઉં તો લોકો મને કેટલું પૂછે છે, કેટલું બોલે છે, તો હું એ સાંભળું છું ને લોકોનું. તો તારી બૈરીને નહીં કહું તો કોને કહું? તો લોકોને જવાબ આપી દેવાના કે મારા વહુ અને મારા દીકરાના હાથમાં નથી. કેમ ના હોય? બાળક તો પતિના હાથમાં જ હોય ને. જ્યારે ભગવાનની મરજી હશે ને ત્યારે તમે દાદી બનશો. તો ત્યાં સુધી શું કરું? લોકોના મેનાટોના સાંભળું ગામના? હા, સાંભળો, પણ તમે સુષ્મા સાથે મગજમારી ન કરતા અને એના પર હાથ પણ ન ઉપાડતા. મેં એને એમ જ કહ્યું કે તું મને ઘરમાં બાળક જોઈએ મારે, નહીં તો તું તારા પિયર ચાલી જા, હું મારા દીકરાને બીજે પરણાવી દઉં. પણ તું એ માનતો નથી. હું બીજા લગ્ન નહીં કરું અને એ આ ઘર છોડીને ક્યાંય નહીં જાય, અહીંયા જ રહેશે. હું જ જતી રહું ને ગામડે. હું જ આ ઘરમાં નડું છું ને, તો હું જ જતી રહું ગામડે. પછી તમારે બે જે કરવું હોય એ કરો. તમારે સંતાન લાવો કે નહીં લાવો, મારે જોવું નહીં ને બોલવું નહીં. તમે આ શું બોલો છો? કોઈને કંઈ જવાની જરૂર નથી. શાંતિથી રહો ને તો ઘણું છે. પણ હું જોઉં ને એટલે મને ઉભરા આવવાના. દુનિયા મને બોલે એટલે હું એને બોલવાની ને એ કંકાસ આપના ઘરમાં થવાનું. એના કરતાં હું જ ગામડે વહી જાઉં તો કેવું સારું? બહુ સારું. તમે બે એકલા રહો શાંતિથી. હા, રહીશું. બીજું શું? શાંતિ તો મળશે. સારું, તો જાઉં છું. રહેજો એકલા. કેવી રીતે સમજાવવા? અરે આદિત્ય, આવો, બેસો ને. લગભગ લગ્ન પછી તું પહેલી વખત ઘરે આવ્યો. તમે આવ્યા પછી તો બધા ફ્રેન્ડ્સને ભૂલી જ ગયો છે આદિત્ય. અરે એવું કંઈ નથી. આજે તને મળવા પણ આવ્યો છો ને એક કામ પણ હતું. મારું? હા. હો, તને મારું પર કામ પડી ગયું. મારું કામ તો તને બસ કોલેજ ટાઈમમાં પડતું હતું, જ્યારે બુક્સ ના લખવી હોય બધું મારી જ પાસે લખાવતો. પોતો તો એટલો આળસુ હતો ને લખવાનો, ખબર પડે ને કે કાલે મટીરિયલ્સ બતાવવાના છે એટલે આવી જાય મારી પાસે, આશા તું મને લખી આપજે, એવો હતો આળસુ. બોલ હવે, મારું શું કામ પડ્યું તને? આશા, મને સમાચાર મળ્યા કે તારા હસબન્ડ તને છોડીને જતા રહ્યા છે. ઓહ, તો હવે એ સમાચાર તારા સુધી પણ પહોંચી ગયા. હા. હા આદિત્ય, રોહિત ગયા એને તો 1.5-2 વર્ષ થઈ ગયા અને 1.5-2 વર્ષથી હું એકલી જ રહું છું. તને તો ખબર છે કે મારા મમ્મી બીમાર રહેતા હતા એટલે મમ્મીનું પણ ડેથ થઈ ગયું અને એમના પછી બસ હવે આ ઘરમાં એકલી જ છું. આશા છે કે આજ નહીં તો કાલ ક્યારેક તો એ પાછા આવશે જ. અરે હા, કેમ નહીં. પણ આશા, અમે લોકો પણ એક દુઃખમાં છીએ. એમાં તારી મદદની જરૂર હતી. દુઃખ મતલબ કઈ વાતનું? શું થયું?
જો મારા લગ્નને 5 વર્ષ થયા પણ અમને સંતાન સુખ નથી મળ્યું. અને મારા મમ્મી આના ઉપર એટલો બધો ત્રાસ ગુજારે છે કે જો એ બાળક નહીં આપે ને તો એને આ ઘરમાંથી કાઢી મૂકશે એવી ધમકીઓ આપે છે અને મારે છે. શું? અરે પણ આદિત્ય, આજકાલ તો આ નોર્મલ છે. અત્યારે કેટલા બધા એવા ડોક્ટર્સ છે, તમને અનેક ઈલાજ બતાવે. તમે ટેસ્ટ ટ્યુબ બેબી કરી શકો. આવું તો ઘણું બધું છે હાલમાં ઈલાજ. તો એમાં કંઈ ટેન્શન લેવા જેવું છે જ નહીં. તમે કોઈ સારા ડૉક્ટરને બતાવો ને, કાંઈક ઉપાય મળી જશે. આશા, અમે એક નહીં પણ ઘણા બધા ડૉક્ટરને મળી ચૂક્યા છીએ, દવા લઈ ચૂક્યા છીએ, પણ સાચી વાત તો એ છે કે આ ડૉક્ટરે જ કહ્યું છે કે સુષ્મા ક્યારેય માં નહીં બની શકે. શું? હા, અને આ વાત અમે મમ્મીને નથી કહી શકતા કે એ ક્યારેય માં નથી બની શકે. અમે લોકોએ એકવાર એવો પણ નિર્ણય કર્યો કે બાળક અનાથ આશ્રમમાંથી લઈ આવીએ, પણ મમ્મી એ વાતની પણ ના પાડે છે. મારે તો બાળક જોઈએ તો મારા દીકરાનું જ, બહારનું કોઈ નહીં, એવી જીદ લઈને બેઠા છે. અને બાકી હતું તો એ થોડા દિવસ પહેલાં ઘર છોડીને પણ જતા રહ્યા છે. અરે પણ આ તો કુદરતી છે. તારા મમ્મીને આટલું બધું ટેન્શન શું લેવાનું એમાં? આજ નહીં તો કાલ ક્યારેક તો ભગવાન બાળક આપશે જ ને. જો આદિત્ય, આમાં તો બે જ રસ્તા છે કે કાં તો ભગવાન કોઈ ચમત્કાર કરે તો બાળક થાય, અને અથવા તો કોઈ સારા ડૉક્ટર મળે કે જે તમને કંઈક ગાઈડ કરે. ત્રીજો તો કોઈ વિકલ્પ નથી. અને આ વાતમાં હું શું મદદ કરી શકું? મારાથી થશે તો હું ચોક્કસ કંઈક કરીશ. એક ઉપાય છે, અને એ પણ આ સુષ્માએ મને કહ્યું હતું. જો તું મારી ફ્રેન્ડ છે, પણ મારું મન નહોતું માનતું કે હું તને આ વાત કરું, છતાં પણ હું તને આ વાત કરી રહ્યો છું. એટલે હું કંઈ સમજી નહીં. આશાબેન, એમાં એવું છે ને કે બાળક મમ્મીને આદિનું જ જોઈએ છે, અને હવે હું તો માં બની શકું એમ છે જ નહીં. બધી આશાઓ પર પાણી ફરી ગયું છે. અને તમને ખબર છે ને કે આઈયુઆઈ ટ્રીટમેન્ટથી આદિનું બાળક આવી શકે છે. જો તમે એગ્રી થાઓ તો અમારા ઘરમાં આદિનું બાળક આવશે. અને આ વાતની ફક્ત આપણા 3 જણ સિવાય કોઈને જાણ નહીં થાય, કોઈને કંઈ જ ખબર નહીં પડે. આશા, એમાં કોઈ ફોર્સ નથી. આ તો સુષ્માની જીદ હતી, એટલા માટે હું તને એને લઈને આવ્યો ને વાત કરી. બાકી તું ના પણ પાડી શકે છે. આદિત્ય, હું આવું તો ક્યારેય વિચારી પણ ન શકું, કેમ કે મારા હસબન્ડ અહીંયા છે નહીં, અને ખબર નહીં કે ક્યાં છે અને પાછા ક્યારેક આવશે કે નહીં, મને તો એ પણ નથી ખબર. મારી અંદર તો એક આશા છે કે આજ નહીં તો કાલ એમને ક્યારેક અહેસાસ થશે કે એમણે જે કર્યું એ ખોટું છે, અને લગભગ એ પાછા પણ આવી શકે. તમે જ વિચારો કે મારા હસબન્ડ અહીંયા નથી અને હું આવી રીતે પ્રેગ્નેન્ટ થઉં તો મારા ઉપર સમાજના કેટલા સવાલો ઊભા થાય, અને લોકો શું વિચારે. અરે ઘણા લોકો તો મને એવા પણ મહેણા મારશે કે મારે પહેલેથી જ આદિત્ય સાથે એવો કોઈ સંબંધ હતો અને એના લીધે જ મારા હસબન્ડ જતા રહ્યા મને મૂકીને. એટલે આવું કલંક હું મારા ઉપર ન લઈ શકું. મને માફ કરી દો, હું આ હેલ્પ નથી કરી શકું એમ આદિત્ય. આશાબેન, જો તમને વાંધો ના હોય ને તો આદિના ઘણા એવા ફ્રેન્ડ સર્કલ છે જેમનું ફાર્મ હાઉસ પણ છે. આપણે ત્રણે ત્યાં રહીશું. હું તમારી રાત દિવસ સેવા કરીશ, હું તમારું ધ્યાન રાખીશ. તમે બધાને એમ કહી દેજો કે તમે કંઈક કામથી બહાર ગયા છો 1.5 વર્ષ માટે, અને ત્યાં હું તમારી સાથે જ રહીશ. જો તમને વાંધો ના હોય તો. આ હું તમને કોઈ ફોર્સ કરવા નથી માગતી. આશા, એમ પણ તું એકલી જ રહે છે ને? જો તારી મરજી હોય તો આપણે લોકો સાથે રહીશું, અને એ પણ કોઈ ફાર્મ હાઉસમાં નહીં. મારા ઘરે કોઈ જ નથી, આપણે લોકો ત્યાં શાંતિથી રહીશું.
ત્યાં કોઈને ખબર નહીં પડે કે તું અહીં રહે છે. આદિત્ય, આટલો મોટો નિર્ણય હું તાત્કાલિક લઈ શકું એમ નથી. હું વિચારીને પછી તમને જણાવીશ. હા આશાબેન, કોઈ ઉતાવળ નથી. તમે શાંતિથી વિચારીને પછી અમને જવાબ આપજો. સારું, તું નિરાતે વિચારી લે અને પછી તું જે જવાબ હોય તે મને કહેજે. ઠીક છે. અને એમ પણ જો તારો જવાબ ના પણ હોય તો પણ હું શું કહું છું કે થોડા દિવસ માટે અમારા ઘરે આવ ને, તને પણ મજા આવશે. ચોક્કસ, હું ચોક્કસ તમારા ઘરે આવીશ. સારું, તો હવે અમે રજા લઈએ. હા, અરે બેસો ને, હું કંઈક ચા શરબત કાંઈક તો બનાવું. અરે ના. આવ્યા ત્યારથી કંઈ જ નથી લીધું. ના ના, એની જરૂર નથી, પછી ક્યારેક. સારું, બાય. આટલી મોટી મદદ હું આવું કરીશ તો સમાજ સામે મારી જ બદનામી થશે. હું આવું ન કરી શકું. પણ આદિત્ય એ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે. પહેલેથી જ અમે સાથે ભણીને મોટા થયા છીએ. અને હું તો આમ પણ બદનામ જ છું. સમાજમાં બધા એવા જ મેણા મારે છે કે મારો હસબન્ડ મારા ત્રાસથી જતો રહ્યો. શું કરું? મારે આદિત્યને મદદ કરવી જોઈએ કે નહીં? કાંઈ સમજાતું નથી. આવો. આદિ, આશાબેનને મેં ફોન કર્યો હતો આજે. અચ્છા. મેં કીધું તમે આવવાનું કહેતા હતા અને આવ્યા નહીં. પછી મેં એમને કહ્યું કે તમે ભલે બેબી આપો કે ના આપો પણ આવો તો ખરા અમારી ઘરે, થોડા દિવસ રોકાવ તો શું મને પણ સારું લાગે. તો એ છે ને આવે છે હમણાં. વાહ, સરસ. તે કહ્યું એટલે એ માની ગઈ. મેં કહ્યું તો મને તો કહે કે ચાલો આવીશ. હા, સારું કહેવાય. હા, આશાને. એટલે આવે છે અને આજે આપણે છે ને બહાર ફરવા જઈશું. વાહ, એ આવે છે એટલે બહાર ફરવા પણ જવાનું હે? હા, તો એને પણ સારું લાગે ને. એ પણ બિચારી કેટલા દિવસથી ઘરે એકલી ને એકલી હશે. એને કોઈ ફરાવનારું નથી, એનું કોઈ ધ્યાન રાખવાવાળું નથી. તો અહીંયા આવશે તો આપણે એને બધે ફરાઈશું અને એ અહીંયા ખુશ રહેશે. તો હું પણ ઘણા દિવસથી કહેતો હતો કે ચાલ ને આપણે બંને બહાર જઈએ. ત્યારે તો તું તારો મૂડ ઓફ કરીને બેસતી હતી, કહેતી હતી આજે મારો મૂડ સારો નથી, પછી ક્યારેક જઈશું. અને આશા આવે છે તો એને બહાર ફરવા લઈ જવી છે. આમાં તારો ચોખ્ખો સ્વાર્થ દેખાય છે મને. સ્વાર્થ? શાનો સ્વાર્થ? હા, તને એમ હશે કે આશાને આપણે ફેરવીશું, પછી એને કહીશું કે પ્લીઝ આશા માની જા ને, અમને સંતાન સુખ આપી દે ને. એવું જ છે ને? ના આદિ, એવું બિલકુલ નથી. સાચું કહું ને તો એ છોકરી છે ને બહુ ડાઈ છે. એટલે મને એવું લાગ્યું કે જ્યારે આપણી પાસે કોઈ હોય નહીં ને તો આપણને બહુ એકલું એકલું લાગતું હોય. એટલે ભલે આપણને બાળક આપે કે ના આપે પણ તમારી સારી ફ્રેન્ડ છે, તમારી બેસ્ટી છે અને સ્કૂલ ટાઈમે તમને હોમવર્ક પણ કરી આપતી હતી. તો પછી આપણું એટલી તો ફરજ બને છે ને કે આપણે એને થોડો ટાઈમ આપણા ઘરે રાખીએ અને એના શોખ મોજ પૂરા કરીએ. હા હા, કેમ નહીં, પણ એ આવે તો મને ના ભૂલી જતી. નહીં ભૂલી જાય. અરે આશાબેન, આવો, બેસો બેસો. તો ઓફિસ નથી જવાનું, અહીંયા ગપ્પા જ મારે છે. અરે હું જતો જતો બહાર. પહેલેથી જ આળસુ છે. મેં તમને કીધું હતું ને તે દિવસે, હોમવર્ક પણ મારી પાસે કરાવતો હતો. આળસુ છે એક નંબરનો. ઓફિસમાં બી બીજા પાસે જ કામ કરાવતો હશે. ના આશાબેન, હવે તો એ સુધરી ગયા છે. અચ્છા. જો પૂછે ને, પહેલા જેવો નથી રહ્યો. એકદમ ડાયો, બધું કામ પોતાની જાતે કરી લે, એક કામ પણ ન ચીંધે. કેમ, હા, બરોબર ને સાચી- સુષ્મા? સાચી વાત છે. હા. હવે તમે અહીંયા આવ્યા છો ને, થોડા દિવસ રોકાશો એટલે તમને જાતે જ ખબર પડી જશે કે એનામાં કેટલા ચેન્જીસ આવી ગયા છે. ઓહ, મતલબ હવે મને ખબર પડશે. તમે 5 વર્ષથી જ ઓળખો છો એને. હું તો એને વર્ષોથી ઓળખું છું. આટલો નાનો હતો ને ત્યારથી.
આ ના સુધરે. આ જલેબી જેવો હતો ને એવો જ રહેવાનો. ઓહો આ શું તું રહેવા દે હા, તારું પણ મને ખબર જ છે. અમે પણ તમારા બહુ કામ કર્યા છે, તે કે નથી કર્યા અમારા કામ કઈ. હા, વાત કરે છે. ઠીક છે, હવે તમે મને બહુ કહેતા હતા તો હું આવી ગઈ. અને આજે તો મને કોલ પણ આવ્યો હતો. પોતે તો ફોર્માલિટી કરીને જતો રહ્યો, આવજે ઘરે. કોલ કરીને કીધું એક પણ વખત પર્સનલી કે આવજે જ તે. અરે ત્યાં કહીને તો આવ્યો હતો, અને તે પણ કહ્યું હતું ને કે હા હું આવીશ રોકાવા. તો પછી કઈ એના માટે આમંત્રણ કાર્ડ ના મોકલવાનું હોય કે આશા આવ, આશા આવ, આશા આવ. અરે એક મિનિટ, તમે બે જણ હજુ કોલેજ લાઈફ નથી ભૂલ્યા, બસ આમ જ ઝઘડતા રહેશો. ઓ શું પણ મને મજા આવી. સારું, હવે તમે બંને લો મજા, અને હું મારી મજા લેવા જાઉં. હા, અને સાંજે શું કીધું? જલ્દી આવવાનું છે. હા હા પાક્કું, બહાર ફરવા જવાનું છે આસલીને લઈને. એટલે આપણે લોકોને બહાર ફરવા જવાનું છે આશા સાથે. સારું ચલો તો બાય બાય. બાય. જલ્દી આવજો. હા ધ્યાન રાખજે. હા, ચલો આપણે અંદર જઈને વાતો કરીએ. આવો, મારું ઘર બતાવું. સાચે જ બદલાઈ ગયું છે. છ વાગી ગયા. આદિત્ય ક્યારે આવતો હશે ઘરે? હાય આશુ. હાય, બેસ ને. હા સુષ્મા, સુષ્મા ક્યાં છે? એ સુષ્મા, સુષ્મા. તો હવે તમે તૈયાર થઈ ગયા? અરે 5 મિનિટ તો આપો આદિ. 5 મિનિટ શેના માટે હવે? અરે બસ આ થોડું રેડી તો થતા વાર લાગે ને. હું શું કહું છું, આજે આપણે ફરવા ન જઈએ તો? કેમ? કાલે જઈશું ને. કેમ? શું થયું હમણાં? અરે તારે જ શું તૈયાર થવાનું, આમ જો તો ખરા કેટલી સરસ લાગે છે. આમાં શું તૈયાર થવાની જરૂર છે? હે સારું તો જઈએ હવે. ક્યાં? કેમ, તમારો ઈરાદો નથી લાગતો અમને લઈ જવાનો? અરે એવું નથી, તો પણ હું તો વિચારતો હતો કે આપણે બંને પ્રેમથી બેસી અચ્છા વાતો કરીએ. અચ્છા. આખો દિવસ માણસ બહાર કામ કરવા માટે ગયો હોય તો થાકી ગયો હોય તો એમને થોડુંક આમ આશ્વાસન અપાય, છેલ્લા પગ પગ દુખતા હોય તો દબ્બી અપાય. આવું બધું કરવું પડે પત્ની તરીકે તમારે. હા કરીશું. હા, પણ અત્યારે આપણે આશાને લઈને જવાનું છે, ખબર છે ને તમને? તો આશાબેન બહાર બેસીને રાહ જોવે છે ક્યારમાં. ચલો, અને તમને અત્યારે રોમાન્સ શું છે? અરે યાર કોને આ રોમાન્સ કહેવાય? હા તો વાત કરું છું ભાઈ, ખાલી રોમાન્સ રોમાન્સ. ચાલો ચલો. આશા, હું તમને બોલાવવા માટે જ આવતી હતી. બસ આવતા જ તા, પણ આ છે ને અરે મેં શું કર્યું? હરકતો એમની ચાલ નથી. સુષ્મા, ચાલ આશુ, આપણે લોકો બહાર જઈએ. હા હા ચલો ચલો, આવું જ છું. ગુડ મોર્નિંગ આશુ. ગુડ મોર્નિંગ. શું વાત છે, સવારમાં વહેલા જાગી ગઈ આજે તું? હા બસ એમ જ નીંદર નહોતી આવતી તો અહીંયા બહાર આવીને બેસી ગઈ. પણ તું આજે આટલો બધો વહેલો? અરે ઓફિસમાં થોડું કામ હતું એટલે વહેલા જવું પડે એમ છે, એટલે હું વહેલા જતો હતો. સારું તો હું જાઉં, તું બેસ. હા, સુષ્મા હજુ ઉઠી નથી કે? અરે કાલે આપણે લોકો લેટ આવ્યા ને તો એ થાકી ગઈ છે એટલે સૂતી છે. એ ભલે સૂતી. હા સારું, તારે કંઈ જોઈતું હોય તો મને કહી દે, હું આપું. કંઈ જોઈતું છે? શું? થોડું ટાઈમ. ટાઈમ એટલે શેના માટે? બહુ બિઝી રહે છે તું, એવું નથી લાગતું? હું આવી છું, આટલા બધા દિવસ થઈ ગયા, મારી પાસે તો 10 મિનિટ ક્યારેય નથી બેઠો. અરે યાર શું કરું, ઓફિસનું કામ પતાવીને ઘરે આવું તો સુષ્મા પાસે બેઠો અને તારી સાથે પણ બેઠો જોઉં છું ને, આપણે બધા સાથે તો છીએ. સુષ્મા જોડે તો તું બેસે જ છે, વર્ષોથી બેસે છે. થોડી વાર ફ્રેન્ડને પણ ટાઈમ આપી શકાય ને? હા હવે આપી શકાય ને. બોલ ને, કંઈ કામ હતું?
કંઈ નહીં, હું વિચારતી હતી કે લોકો કોલેજના ફ્રેન્ડ્સ જાણી જોઈને મળતા હોય ખાલી કોલેજની વાતોને યાદ કરવા માટે, અને એક તું છે કે આપણે અહીંયા છીએ, સાથે છીએ, તો પણ કોલેજની કોઈ વાત જ નથી થતી. તને ક્યારે યાદ નથી આવતા એ બધા દિવસો? મતલબ કે આપણે કેવા સાથે ટૂર કરવા માટે જતા, બધા ફ્રેન્ડ્સ સાથે ફિલ્મ જોવા માટે જતા, અને તને તો ખબર નહીં યાદ હશે કે બધું ભૂલી જ ગયો. તને યાદ છે કોલેજમાં જેટલા પણ લોકો હતા ને એ બધા એવું માનતા હતા કે તારું ને મારું કંઈ ચક્કર છે, આઈ મીન આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને મને પણ પછી એવું લાગતું હતું કે તું મને પ્રેમ કરે છે, પણ જ્યારે તને પૂછ્યું ત્યારે ખબર પડી કે તું તો મને જસ્ટ ફ્રેન્ડ જ માનતો હતો. અરે યાર છોડ ને, તું શું આ કોલેજની વાત લઈને બેઠી? વર્ષો થઈ ગયા, હવે ભૂલી જાય બધી વાતને, એનાથી કંઈ મતલબ નથી. અરે જો, મારી લાઈફ તો સેટ થઈ ગઈ છે. મને મારી લાઈફમાં જે જોઈતું હતું એ મળી ગયું છે. હા, એટલે જ તો તને જે જોઈતું હતું એ બધું મળી ગયું છે, એટલે જ તો તને બધા દિવસો યાદ નથી આવતા. પણ મને એ બધા દિવસો હજુ એ નથી ભૂલાયા, અને લગભગ ક્યારેય નહીં ભૂલાય. જો હા, મતલબ કે તારો હસબન્ડ પાછો આવી જશે અને એ પણ તને પ્રેમ કરવા લાગશે, એટલે તું પણ આ બધા દિવસો ભૂલી જઈશ. જેવી રીતે સુષ્મા મને પ્રેમ કરે છે, સાચું કહું ને તો મારી લાઈફમાં મને આવી છોકરી તો ક્યારેય ના મળે. મારી લાઈફ પાર્ટનર એટલી સારી છે, જેવી મેં વિચારી હતી, જેવી મેં જોઈ હતી, અને જેવી મને ગમે છે એવી મારી આ સુષ્મા. ખરેખર મારા માટે તો આ ડ્રીમ ગર્લ છે, ડ્રીમ ગર્લ. યસ. અરે તારી સાથે હું પણ ક્યાં વાતમાં પડી ગયો. સારું આશુ, તું બેસ, અને હું જલ્દી પાછો આવીશ, પછી ફરી આપણે પાછા વાતો કરશું. હા, મારે લેટ થાય છે, હું જાઉં. સારું, બાય. એવું તો શું કરું કે આદિત્ય મને પ્રેમ કરે? કેટલું ઇઝીલી એણે કહી દીધું કે હું તો એ બધા કોલેજના દિવસો ભૂલી ગયો છું. કાશ કે હું પણ ભૂલી શકતી હોત. આના કરતાં તો સારું હતું કે આદિત્ય અને એની વાઈફ મારા ઘરે જ ના આવ્યા હોત. ફરીથી આવ્યા અને બધી યાદો તાજી થઈ ગઈ. અને હવે તો ખબર નહીં, બિલકુલ જોવાતું જ નથી. એ બેને સાથે જોઉં છું ને એટલો ગુસ્સો આવે છે ને કે મન તો કરે છે કે સુષ્માને કહી દઉં કે એની લાઈફમાંથી જ જતી રહે. હવે હું તો શું કરું? હા, એણે જ તો મને સામેથી કીધું હતું કે એમને બેબી પ્લાન કરવો છે, અને સુષ્મા એને બાળક આપી શકે એમ છે જ નહીં. હું તો એને બાળક આપી શકું એમ છું. આ એક જ રસ્તો છે આદિત્યને મારાથી નજીક લાવવાનો. મારે બાળક માટે હા પાડી જ દેવી પડશે. અને સુષ્માની આ એક જ દુખતી નસ છે. હું એને બાળકનું કહીશ એટલે ગાંડી થઈ જશે, અને સામેથી જ આદિત્યને મારી પાસે મોકલશે. આ એક જ આઈડિયા બેસ્ટ છે. મારે એ જ કરવું પડશે. ક્યારે ઉઠીને કામ કરવા માંડી? બસ આ ઉઠી એટલે મેં કીધું લાઈ થોડું સોફા જ આપી દઉં. મારે એક વાત કહેવી હતી. શું? જો ઘરે જવાની વાત નહીં કરવાની, હા, અહીંયા જ રહેવાનું છે. હવે ઘરે જઈશ ને તો પછી મને નહીં ગમે, એટલે અહીંયા જ રહેવાનું છે. ઓકે? એ જ કહેવાનું હતું કે હવે હું આજથી લઈને 1 વર્ષ સુધી તો ઘરે નથી જ જવાની. સાચે? ઓકે. ખબર છે કેમ? ના. કેમ કે મેં એવું ડિસિઝન લઈ લીધું છે કે હું તને અને આદિત્યને બાળક આપીશ. સાચે? થેન્ક યુ સો મચ. આજે તે મને એ ખુશી આપી છે કે હું આજે બહુ જ ખુશ છું. થેન્ક યુ સો મચ. હા, પણ આ વાત તમે જ આદિત્યને કરી દેજો.
હા, હું કહી દઈશ. આજે તે મને એ ખુશી આપી છે ને કે મારી પાસે શબ્દ નથી કે હું તને શું કહું. તારો તો આભાર માનું ને એટલો ઓછો છે. આભાર માનવાની કોઈ જરૂર નથી, કેમ કે આદિત્ય મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને આદિત્ય માટે તો હું કંઈ પણ કરી શકું, એટલે એમાં કોઈ આભારની જરૂર નથી. અરે બેસ અહીં. તો મારે આજથી ને અત્યારથી જ તૈયારી કરી દેવી પડશે. શેની તૈયારી? કેમ, તમને બેને ફરવા નહીં મોકલવા પડે? ક્યાં જવું છે ફરવા? ક્યાંય બી આદિત્ય સાથે જવા મળે તો કોઈ પણ જગ્યાએ ચાલશે. સારું, તો હમણાં સાંજે આદિ આવે ને એટલે હું એમને પૂછી લઉં, પછી નક્કી કરી દઈએ. હા, ઠીક છે. બોલો હવે શું ખાઈશ? કહું? તારું મગજ એ તો રોજ ખાય જ છે. મને છે ને કાજુ કતરી ખાવાનું બહુ જ મન થયું છે. એમ છે? તો હું આદિને ફોન કરીને કહું સાંજે આટલી બધી તારી માટે કાજુ કતરી મંગાવી લઉં. હે ને, એનાથી જ આપણે ત્રણે મોઢું મીઠું કરીશું. શું કરે છે આ? શાનું પેકિંગ ચાલે છે? અરે આદિ, અરે પણ આદિ બહુ જ ખુશ ખબર છે, બહુ સરસ. તમે પણ ખુશ થઈ જશો તમે સાંભળશો ને તો. શું શું સમાચાર છે? આદિ, તમને ખબર છે આશાએ આપણને બેબી આપવા માટે હા પાડી દીધી. એ એગ્રી છે. શું વાત કરે છે તું? હા ખરેખર? હા, એણે એમ કહ્યું કે હું નહીં કહું પણ તું આદિને કહી દેજે. મેં કીધું સારું, હું આદિને કહી દઈશ. બસ આ એની જ પેકિંગ ચાલે છે. કાલે તમારા બે જણે ફરવા જવાનું છે. એક મિનિટ, અમારા બે જણને એટલે તું નથી આવી રહી? હું શું કહું આદિ, ત્યાં હું આવીશ ને તો તમારું ધ્યાન મારામાં ને મારામાં રહેશે. તમે આશામાં એટલું ધ્યાન નહીં આપો. અને આદિ, તમને ખબર છે ને કે આપણે આની માટે કેટલા ટ્રાય કર્યા છે. હવે આશા માની ગઈ છે તો પછી તમે જીદ છોડી દો. હું નથી આવતી, તમે બે જણ એકલા જવાનું છે. ના, હું તને મૂકીને નહીં જાઉં. એક દિવસ પણ બહાર નહીં જાઉં. આદિ, પ્લીઝ જીદ છોડી દો ને. અને હું ત્યાં આવીને શું કરીશ આદિ? તમે બે જણ એકલા રહેશો, એકબીજા સાથે ટાઈમ કાઢશો, ત્યારે એકબીજાને સમજશો તમે. ત્યારે તો આપણને બેબી મળશે ને. એટલે તે કોઈ એવી વચન આપ્યું છે કે કોઈ શરત લગાવી છે કે મારે એની સાથે રહેવું પડે તો જે બેબી આપશે? આશા એની મરજીથી જ કીધું હશે ને? હા આદિ, પણ એની માટે તમારે એની સાથે રહેવું જરૂરી છે ને. પણ તમે કેમ નથી તું સમજતા? પણ સાથે આવી શકે એમ છે ને, તું કેમ નથી સમજતી? આપણે ત્રણેય લોકો સાથે જશું ને સાથે ફરશું. તને ખબર જ છે કે મારી ફ્રેન્ડ છે, એની સાથે પણ હું એવી રીતે જ રહું છું, તો એકલા જવાની શું જરૂર છે? આદિ, તમે કેમ નથી સમજતા? હું તમને કઈ રીતે સમજાવું આદિ? બસ તમે એની સાથે જાઓ છો અને એકલા જાઓ છો. જો તમે નહીં જાઓ ને આદિ તો તમને મારા સમ છે. અરે સુષ્મા, તું સમ શું કામ આપે છે યાર? તમે મને પ્રેમ કરતા હોય ને સાચે જ, તો મારી માટે થઈને તમે આશા સાથે જાઓ. બસ મારે બીજું કાંઈ નહીં જોઈતું. ઠીક છે, પણ હા, એટલું બધું પેકિંગ ના કરતું. હું એક દિવસ માટે બહાર જઈશ અને સાંજે રિટર્ન આવી જઈશ. બસ એક દિવસ? સારું, પણ આવી રીતે લટકાયેલા મોડે ના જશો, હસતા જાઓ. હસો ચલો. સારું, હું એક જ દિવસનું કરું છું. ઓકે, તમે ફ્રેશ થઈ જાઓ, પછી હું તમારા માટે ચા બનાવું. હા. શું થયું પાછું? પાછું તમે મોઢું લટકાવીને બેઠા. તમને પ્રોબ્લેમ શું છે મને એ ખબર નહીં પડતી. હવે કહેશો કંઈ તો મને ખબર પડશે. એક જ પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એ જ કે બહાર મારે ફરવા જવાની શું જરૂર છે? તું પણ સાથે આવી શકે છે ને? આદિ, એકલા મોકલે છે પાછી તો. આદિ, હું તમને ફરવા મોકલું છું બરાબર છે, પણ એટલું તમે ફરવા નથી જતા ને, ટ્રીટમેન્ટ માટે જાઓ છો ને, અને તમારે IUI ટ્રીટમેન્ટ કરાવવાની છે. એ સિવાય કંઈ તમારે બીજું કરવાનું નથી. અને એ બહાને એને થોડું ફરવા મળી જાય, થોડી શોપિંગ કરાવજો.
તો આટલું શું કેમ ટેન્શન લો છો તમે? હા તો ટ્રીટમેન્ટ આપણા શહેરમાં પણ થઈ શકે છે ને, તો એમાં બહાર ફરવા જવાની શું જરૂર છે? અને શોપિંગ તો આપણે અહીંયા કરાવી લઈશું એને. આદિ, અહીંની ટ્રીટમેન્ટમાં અને મુંબઈની ટ્રીટમેન્ટમાં બહુ ફરક હોય છે. એટલે હું નથી ઈચ્છતી કે આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરાવીએ. તમે મુંબઈમાં જ જાઓ અને ત્યાં સારી રીતે અને વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થશે. અને ત્યાં હોસ્પિટલનું નામ પણ કેટલું મોટું છે. મારી એક ફ્રેન્ડે ત્યાં જ કરાવી હતી ટ્રીટમેન્ટ. એટલે હું એવું ઈચ્છું છું કે તમે ત્યાં મુંબઈ એને લઈ જાઓ અને ત્યાં જ ટ્રીટમેન્ટ કરાવો. તું ચાલ ને સાથે. આદિ, તમે કેમ નથી સમજતા? અરે તમે બે જણ સાથે જાઓ, ત્યાં મળીને આવો ડૉક્ટરને, એ શું કહે છે. હવે મારે ત્યાં આવવાની, અને મને આટલા દૂર તમને ખબર છે ને, મને ટ્રાવેલિંગનો બહુ જ કંટાળો આવે છે. મને પણ કંટાળો આવે છે. પ્લીઝ આદિ, મેં તમને કીધું ને તમને મારા સમ છે, એટલે તમારે જવું જ પડશે. બધી પેકિંગ થઈ ગઈ છે, તમારે ખાલી ત્યાં જવાનું છે અને જેવું તમારું કામ પતે એટલે પાછું આવવાનું છે. અને તમે ટ્રીટમેન્ટ માટે જ જાઓ છો, તો એમાં આટલું બધું શું કામ ટેન્શન લો છો? અને કેમ, એ તમારી ફ્રેન્ડ છે, કોલેજના ટાઈમે તમે લોકો નહોતા જતા ફરવા? ફ્રેન્ડ સર્કલ બધા નહોતા જતા? કેટલું એન્જોય કરતા હતા તમે? એ લાઈફ તો ભૂલી જ ગયા છો. હા, હવે એ લાઈફ ભૂલી ગયો છું. અત્યારે આપણી લાઈફ ચાલી રહી છે એનું વિચાર ને. આદિ, તમારે એક દિવસ માટે જવાનું છે, એમાં તો એટલું બધું ટેન્શન લો છો જાણે તમારે એની સાથે આખી જિંદગી રહેવાનું હોય એવી વાત કરો છો તમે. હવે મૂડ ચેન્જ કરો અને હસતા રહો. આવી રીતે મોઢું લટકાઈને જશો ને પછી મને પણ નહીં ગમે અહીંયા ઘરે એકલા એકલા. ચાનું કીધું હતું, ચા આવી નહીં. મૂકી છે, આવું લઈને. આદિ, ક્યાંની રાહ જોઉં છું. અરે આદિ, સુષ્મા. આવી ગયા તમે? હા શું કીધું ડૉક્ટરે? હા, કંઈ નહીં, ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને જલ્દીથી આપણને ગુડ ન્યૂઝ મળશે, એટલે કે બેબી મળી જશે. થેન્ક યુ સો મચ આશા, કે આજે મને છે ને આ ન્યૂઝ આપીને એટલી ખુશ કરી દીધી છે ને કે ના પૂછ વાત. હવે છે ને તારે કોઈ જ કામ નહીં કરવાનું. તારે છે ને ફક્ત ને ફક્ત બેબી પર ધ્યાન આપવાનું. ખાવા પીવામાં બહુ જ રાશિ છે. મને આ નથી ભાવતું, મને પેલું નથી ભાવતું, એટલે હવે તો બધું જ ખવડાવીશું તને. ફ્રૂટ ખાવાના, ગ્રીનરી વેજીટેબલ્સ ખાવાનું, બધું જ ખાવાનું, અને બહારનું ખાવાનું બંધ. હવે તમે પણ એની માટે પિઝા ઓર્ડર ના કરતા પાછા. ના, હું એને ખવડાવીશ ને, એને જે ખાવું હોય તે, એટલે બહારનું નહીં, ઘરનું. હા, ઘરનું હું એને બનાવી આપીશ. હા ને? સારું, તમને બંનેને જે જોઈતું હતું એ મળી જાય એટલે હું ખુશ. અને આમ પણ હું તો પહેલેથી જ આદિત્યની હેલ્પ જ કરતી રહી છું. આશા, થેન્ક યુ. હું તારો આભાર માનું એટલો ઓછો છે, પણ ખરેખર તે આ કામ કરીને તો અમારા માથેથી બહુ મોટું બોજ હળવું કરી નાખ્યું. અમે હવે વાંજ્યા નહીં કહેવાય ને. સારું, મને બહુ જ ભૂખ લાગી છે, જલ્દી કંઈક બનાવી દે ને. હા, હમણાં જ બનાવી લાવી. હા, બેસો તમે. જો આશા, આ તારે 7મો મહિનો બેસી ગયો છે, એટલે હવે તારે પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. ખાવા પીવામાં કોઈ પણ જગ્યાએ તારે કંઈ નહીં કરવાનું. મને ઓર્ડર કરજે, હું લઈ આપીશ, હા ને? અને હા, ચાલવામાં તો ખાસ ધ્યાન રાખજે. તું બહુ સ્પીડમાં ચાલે છે. આવી હાલતમાં ધીરે ધીરે ચાલવાનું હોય. ડૉક્ટરે પણ તને કહ્યું છે ને કે ધીમે ચાલજો, પણ તું છે ને
કોઈની વાત ન માને, બહુ ઉતાવળી છે. તું તો જાણે એવી રીતે વાત કરે છે કે તને બધો અનુભવ હોય. હવે અનુભવ થયો ને મને, એટલે તો કહું છું તને. લે ખા. એટલે હું શું કહું છું કે આ ચેકઅપ માટે જવાનું છે તો મારે ખાવાની જરૂર નથી, કેમ? તારે જ ખાવાનું છે. આવું સારું સારું ખાઈશ ને તો મારું બેબી હેલ્ધી થઈને આવશે. હું શું કહું છું, આજે તો અહીંયા જ સુઈ જઈશ પ્લીઝ. મને અહીંયા રૂમમાં એકદમ એકલું એકલું લાગે છે. અને પછી તે જ તો હમણાં કીધું કે કેર કરવાની છે અને ચાલવાનું નથી. પછી મારે કામ હોય તો કોને કહેવાનું? હા હા સારું, હું અહીંયા જ સુઈ જઈશ. બીજું કંઈ કામ છે મારું? ના. ઓકે, તો સાંભળ, ડૉક્ટરે કહ્યું છે દવા પીવાની હતી, આ પી દીધી. અરે યાર, તું આટલું પણ યાદ નથી રાખતી, તારે ટાઈમે દવા નહીં પીવાની. એ પણ મારે યાર. હા, એમ જ કહું છું. તે તો ડરાવી દીધો. આદિત્ય, કેટલા વાગ્યા? ટાઈમ તો જુઓ, તમારે સૂવું નથી? અરે તું સુઈ જા, હું એને ચીક્કી ખવડાવું છું. પણ આદિત્ય, 11 વાગવા આવ્યા. તમારે, હું ક્યારની તમારી રાહ જોઉં છું. હા હા, પણ તને ખબર છે ને કે ખાવાની કેટલી ખોટી છે. એક વસ્તુ પણ સરખી રીતે યાદ નથી રહેતું એને. દવા પણ કેટલી વાર યાદ કરાવવી પડે છે. પીધી તો કહે હા ના, ભૂલી જ જાય છે કે પીધી કે નહીં. હા, બધી વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે ને. હા આદિ, પણ અત્યારે એ ખાઈ લેશે એની જાતે. અરે શું તું પણ, આમ જો હું ખવડાવું. આ નાનું બાબુ છે આશા. હા એ હા, જો તું એક કામ કર, તને ઊંઘ આવતી હોય ને તો તું સૂઈ જા. આજે હું અહીંયા સુવાનો છું. બસ હવે કેટલી ખાઈશું? અરે ખાઉં છું. ક્યારની ક્યાં આવે, 4 થી 5 બાઈટ ખાધા, હજી તો થોડું ખાવાનું છે. ના બસ હવે. અરે શું આ બસ હવે, આટલી બધી ચીકી કોણ ખાવાનું, તારે જ ખાવી પડશે ને. આદિ હવે સુઈ જાય ને, હવે નથી ખાવું મારે. પાણી પીવું છે? ના, મને શું છે. ઓકે ચાલ. અરે ધીરે ધીરે. હા, હું ઓઢવાનું લઈને આવું. હા. અરે આશા, ઉઠી ગઈ તું? અરે શું થયું? સુષ્મા, તારું ધ્યાન ક્યાં હોય છે? અરે હમણાં પડી જાત ને વાગી જાત તો. વાગ્યું તો નથી ને આશા તને? હા, અરે તને કઈ ભાન છે કે નહીં? એનો હાથ પકડાય. આદિ, મારું ધ્યાન નહોતું એની સામે. અરે તમે આટલા બધા શું કામ ગુસ્સે થાવ છો? અરે શું કામ ગુસ્સે થાવ છો એટલે? અરે એક સેકન્ડ જો આમ તેમ થયું હોત ને તો બાળક. શું કેવું મારે તને? અને આશા, તને પણ ખબર નથી પડતી? અરે તારે કહેવાય ને એને, તને ખબર છે કે હું તારી સાથે અહીંયા રૂમમાં સૂતો હતો, તો તારે કઈ જવું તો મને જગાડવો જોઈએ ને. અરે પણ તું સૂતો હતો ને, મને લાગ્યું કે સુષ્મા બહારે છે તો એ મારું ધ્યાન રાખશે. મને નહોતી ખબર કે એ મને ખાલી વોશરૂમ સુધી પહોંચાડી નહીં શકે. આદિ, સાચે મને નહોતી ખબર. મને થોડી ખબર હતી કે આવી રીતે પડી જશે. અરે બહાર આવે ને એટલે તરત એનો હાથ પકડી લેવાય. એની રાહ ના જોવાની હોય કે પડે પછી ઊભા કરીએ. હાથ કરે છે
પહેલા બાળક જોતું હતું અને હવે બાળકની સંભાળ લેતા તો આવડતું નથી. ચાલ હું તને લઈ જાઉં. અરે તું આવી ગયો. હા, રીડિંગ કરતી હતી. સરસ. તબિયત તો સારી છે ને? હા સારું છે. ઓકે. હું ડૉક્ટર પાસે ગયો હતો શું અને કીધું? બસ હવે તો થોડા દિવસમાં જ બેબી આવી જશે. ડેટ પણ આપી દીધી છે. એ ડેટની આજુબાજુમાં જ તે મતલબ બેબી આવી જશે. વેલકમ ટુ બેબી. યસ. હું તો એટલો એક્સાઇટ છું ને કે એ દિવસમાં હું શું કરીશ, તારું ધ્યાન રાખીશ કે એ બેબીનું ધ્યાન રાખીશ કંઈ ખબર જ નથી પડતી. આદિ તે નામ વિચાર્યું છે? હા, હજી નામ તો મેં વિચાર્યું જ નથી. અરે સુષ્માએ કદાચ વિચાર્યું હશે, એને પૂછી લઈશ. મેં એવું વિચાર્યું હતું કે આપણે બેબીનું નામ એવું રાખશું કે મતલબ તારું અને મારું બંનેનું નામ જોઈન્ટ થતું હોય, જેનાથી તને પણ યાદ રહે કે આ બેબી મારું પણ છે. એ તો હંમેશા રહેવાનું જ છે ને આશા, કે આ બાળકે જન્મ તો તારી કુખેથી જ લીધો છે, એ થોડી ભૂલાઈ જવાનું. આદિત્ય, મારે તારી સાથે એક વાત કરવી હતી. હા બોલ ને. એમાં એવું છે કે હવે તો 15-20 દિવસ જ બાકી છે બેબી આવવાને. તો હું વિચારતી હતી કે હું આ બેબીને મારાથી દૂર કેવી રીતે કરીશ. મતલબ કે 9 મહિના કુખમાં બાળક રાખવું અને પછી કોઈ બીજાને સોંપી દેવું એ એટલું સહેલું નથી હોતું. કેમ કે 9 મહિના કેવી રીતે કાઢ્યા છે તો મારું જ મન જાણે છે. અને હવે જન્મ આપું અને પછી એ બાળક તને આપી દઉં તો મારી એક એવી ઈચ્છા હતી કે તારે આ બેબી જોઈતું હોય તો તું મારી સાથે લગ્ન કરી લે. શું? આ તું શું બોલે છે આશા? હું તારી સાથે લગ્ન કેવી રીતે કરી શકું? સુષ્મા છે ને, અને અત્યારે તું આવી વાત કેમ કરે છે? પણ આદિત્ય, તારા ઘરને વંશ તો મેં આપ્યો ને, તો સુષ્માને તો છૂટાછેડા આપી જ શકે ને. એમાં ખોટું શું છે? ના, આપણી વચ્ચે આવી કોઈ વાત નહોતી થઈ. તે કહ્યું હતું કે બાળકને જન્મ આપીને તું અમને સોંપી દઈશ, એનાથી વધારે કંઈ નહીં. અને હવે તું કહે છે કે તું મારી સાથે લગ્ન કરવા માંગે છે, હું સુષ્માને છોડી દઉં? આદિત્ય, આપણી એવી વાત નહોતી થઈ, હું જાણું છું. પણ મને નહોતી ખબર કે 9 મહિના સુધી મારા બાળકને હું મારી કોખમાં રાખીશ તો મને એનાથી એક લગાવ થઈ જશે. હું એને નહીં સોંપી શકું. અને એનાથી એ વધારે કે હું તારાથી હવે અલગ નહીં રહી શકું. આદિત્ય, હું 1 વર્ષથી તારી સાથે રહું છું અને હવે તારાથી અલગ રહેવું મારા માટે શક્ય નથી. આશા, હા ખોટું કહેવાય. જો તું જે આ વાત કરી રહી છે ને એ તદ્દન ખોટી છે. પણ આદિત્ય, એમાં ખોટું શું છે? જો તારા બાળકને હું જન્મ આપી શકતી હોય તો હું તારી સાથે કેમ લગ્ન ન કરી શકું? મારા લગ્ન થઈ ગયા છે, તને ખબર છે ને. અને હવે બાળક આવવાને 15 દિવસની વાર છે, ત્યારે તું આવું કરી રહી છે. આ તું અમારી સાથે ચીટિંગ કરી રહી છે આશા. તારા પેટમાં પાપ છે. આદિત્ય, મારા પેટમાં રહેલું બાળક જો તને આટલું વાલું હોય તો એ તો મારી પેટમાં ઉછરે છે, તો મને કેટલું વાલું હશે.
તું તો આદિત્ય તારા જ સ્વાર્થનું વિચારે છે. તું મારી લાગણીઓનો તો વિચાર કરતો જ નથી. હું બધું વિચારું છું. હું આ બાળકને પણ નથી છોડી શકતો ને આશા, હું આ બાળકને નથી છોડી શકતો એમ સુષ્માને પણ નહીં છોડી શકું. મારો આ નિર્ણય ફાઇનલ છે. તો આદિત્ય, મારો પણ નિર્ણય ફાઇનલ છે. તારે સુષ્માને છોડવી પડશે અથવા તો આ બાળકને. હું તને આ બાળક નહીં આપી શકું, સિવાય કે તું મારી સાથે લગ્ન કરે. અને જો લગ્ન કરી શકે એમ ના હોય તો આ બાળકને ભૂલી જજે. હું આ બાળકને મોટું કરીશ અને આમ પણ મારી પાસે એક યાદ તો રહેશે કે આ બાળક તારું પણ છે, મારી એકલીનું નથી. તું મને મળે કે ના મળે, મારી સાથે લગ્ન કરે કે ના કરે, પણ આ બાળક છે ત્યાં સુધી મને યાદ રહેશે કે હું તને પ્રેમ કરતી હતી. પ્રેમ કરતી હતી? આશા, આપણે મિત્રો હતા સારા એવા, અને તે મારી મદદ કરી. અત્યારે તું કહે છે કે લગ્ન કરી લો. આ વાત યોગ્ય છે? હા આદિત્ય, કોલેજ ટાઈમમાં બધા એમ જ અફવા નહોતા ઉડાવતા. બધાને ખબર હતી કે હું તારી પાછળ પાગલ હતી. સમય સંજોગ એવો બન્યો કે તે તો મને ચોખ્ખી જ ના પાડી દીધી કે તું મને પ્રેમ નથી કરતો. અને પછી તે મેરેજ કરી લીધા. અને કિસ્મત પણ જો કે હરીફરીને તારો અને મારો જ સંપર્ક થયો. અને આજે મારી કોખમાં તારું જ બાળક છે. એટલે આદિત્ય, હું નથી ભૂલી શકું એમ તને. અને આ બાળક તો હું તને તો જ આપી શકીશ કે તું લગ્ન કરીશ. આ તારી જીત ખોટી છે આશા. તને ખબર છે કે હું તારી સાથે લગ્ન ના કરી શકું. હું તને હાથ જોડું છું, મને મારું બાળક આપી દે. આદિત્ય, સોરી, હું તને આવું બાળક નહીં આપી શકું. મારી કુખમાં ઉછરેલું બાળક હું તને કેવી રીતે આપી દઉં? આદિત્ય, 9 મહિનાનો આ સમય સહેલો નથી હોતો. મારી જગ્યાએ તું હોય ને તો લગભગ તું પણ આ જ કરે જે અત્યારે હું કરું છું. સોરી, મને માફ કરજે, પણ હું તને આ બાળક નહીં આપી શકું. સમજાઈ ગયું આશા, બધું સમજાઈ ગયું. મારો પ્રેમ પામવા માટે થઈને ત્યાં બાળકને જન્મ આપવા માટે રાજી થઈ એમને. અને હવે 15 દિવસની વાર છે એટલે તે તારી માંગણી મૂકી દીધી એમને. વાહ આશા, તું આ બહુ ખોટું કરી રહી છે. કેવી રીતે સમજાવું આદિત્ય તને કે હું તને કેટલો પ્રેમ કરતી હતી? અને તને જરૂર જ્યારે પડી ત્યારે હું યાદ આવી. અને આજે મેં આટલી માંગ મૂકી કે મને તારો પ્રેમ જોઈએ છે, તારો સાથ જોઈએ છે, તો ચોખ્ખી ના કહી દીધી. આદિ, મને ખબર છે કે હું તમારી સામે આવીને આ બધું કહીશ ને તો તમે મને આ ઘર છોડીને નહીં જવા દો. એટલે મારે જે કંઈ પણ કહેવું હતું ને એ મેં આ લેટરમાં લખી દીધું છે. અને હું તો તમને કશું આપી નહીં શકી. તમને તો હું વંશ પણ ના આપી શકી. આશા તો તમને આ ઘરનો વંશ પણ આપે છે અને એ તમને પ્રેમ પણ એટલો કરે છે. મારી ભલાઈ એમાં જ છે કે હું તમારી જિંદગીમાંથી જતી રહું અને તમે અને આશા અને તમારું બેબી હસી ખુશીથી જીવન જીવો. મને માફ કરી દેજો આદિ, મને માફ કરી દેજો. આજે હું તમને મળ્યા વગર જે કંઈ પણ કેવું છે આ લેટરમાં લખીને જઈ રહી છું.
મને માફ કરી દેજો. કદાચ હવે આ ઘરમાં હું પાછી પણ નહીં આવું. સુષ્મા, સુષ્મા, અરે યાર, આ ક્યાં ગઈ છે? આખા ઘરમાં જોઈ લીધું. સુષ્મા, આ તે શું કર્યું? તું ઘર છોડીને ચાલી ગઈ? અરે આદિ, તમે આશા સાથે લગ્ન કરી લેજો અને ખુશીથી રહેજો. અને હા, આપણા બાળકને બહુ પ્રેમ આપજો. સુષ્માને બધી જ ખબર પડી ગઈ. જરૂર આશાએ જેને કહી દીધું હશે તો જે ઘર છોડીને ગઈ હોય. એને ખબર હતી કે હું એની વાત માનવાનો નથી, અને એટલે જ એને સુષ્મા સાથે વાત કરી હશે. અને આ ભોળી મને છોડીને જતી રહી. આશા, આશા, આદિ, ત્યાં કેમ ઊભો છે? આવો ને, એને રમાડને જોને કેટલું ક્યુટ છે. એકદમ તારા જેવો જ લાગે છે. જો શું થયું? તું કેમ એને રમાડતો એ નથી? નહોતો ત્યારે તો બહુ રાહ જોતો હતો, ક્યારે 9 મહિના પૂરા થાય, ક્યારે બાબુ આવે, અને હવે આવી ગયું તો રમાડતો એ નથી. એનું કારણ પણ તું જ છે ને. તે કર્યું જ છે એવું કે મને તારાથી અને આ બાળકથી બંનેથી નફરત થવા લાગી છે. નફરત? જેના માટે તું આટલો હેરાન થતો હતો, ખબર નહીં કેટલી કેટલી જગ્યાએ ભટક્યા હતા તમે, અને હવે જ્યારે બાળક આવી ગયું તો એનાથી તને નફરત થાય છે? હા, કાશ આ બાળક ના હોત તો સુષ્મા અહીંયા હોત, અને તું પણ ના હોત. જે કંઈ પણ થયું છે આ બધું જ અમારી એક જીદના કારણે, આ બાળકના કારણે. આ બાળક જ ના હોત તો કોઈ સવાલ જ ઊભો ન થાય. આદિત્ય, તું આટલા નાના બાળકની નફરત કરી શકે? મેં તને આવું ક્યારેય નહોતો ધાર્યો. મને લાગ્યું કે બાળક આવશે તો તું આ બધી વાતને ભૂલી જઈશ અને આને અપનાવીને આને ખુશ રાખવા માટે મહેનત કરીશ. પણ તું તો આની સામે જોવાય તૈયાર નથી. એ બાળકને તો અપનાવી લઈશ, કદાચ તને પણ અપનાવી લઈશ, પણ એટલું યાદ રાખજે કે તું જે પ્રેમ મારી પાસે ઈચ્છે છે ને એ તને ક્યારેય નહીં મળે. હું આ બાળકને પિતાનો પ્રેમ તો આપીશ, પણ હું તને પતિ તરીકે પ્રેમ નહીં આપી શકું. તારી સાથે બસ એક ફ્રેન્ડ, એક મિત્ર તરીકે જ રહી શકીશ, એનાથી વધારે કંઈ જ નહીં.
મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આદિત્ય મને પ્રેમ કરતો જ નથી અને એકતરફી પ્રેમનું પરિણામ ક્યારેય સારું ન આવે. ખરેખર જો એ મારા નસીબમાં હોત ને તો કોલેજ છોડ્યા પહેલાં જ એ મને મળી જાત અને મારા લગ્ન પણ એની સાથે થઈ જાત. પણ લગભગ આદિત્ય મારી કિસ્મતમાં જ નથી. મારે કંઈક તો કરવું જ પડશે. આમને આમ 4 લોકોની જિંદગી બગડે છે અને આ એક નાના બાળકની પણ. કંઈક તો કરવું જ પડશે હવે. બહારે થોડું કામ છે, સાથે આવ ને. તું જઈ આવ. હું આને લઈને એકલી કેવી રીતે જઈશ? સાથે આવ ને. કહ્યું ને તું જઈ આવ. લાવ, એને હું સંભાળું. એ તારી પાસે એકલો ના રહી શકે, એ નાનો છે હજી. પ્લીઝ ચાલ ને, થોડી જ વારમાં પાછા આવી જશું. ચાલ. સુષ્મા, આદિ, આશા, તમે 2 જણા અહીંયા? હા, તમારી બે અમાનત તમને સોંપવા માટે આવી છું. એટલે હું કંઈ સમજી નહીં. એક તો આદિને અને એક તો આદિની અને મારી નિશાનીને. આના ઉપર તમારો હક છે. આ બાળક ઉપર, ઘર ઉપર અને આદિત્ય પર ખાલી ને ખાલી તમારો જ અધિકાર છે, મારો નહીં. પણ હું તો અલગ જ સ્વાર્થમાં આવી ગઈ હતી. હું ભૂલી ગઈ હતી કે આ બાળકને જન્મ આપવા પૂરતી હું તમારી સાથે જોડાયેલી છું. અને ખબર નહીં, સમયની સાથે સાથે મને ફરીથી મારી કોલેજના દિવસો યાદ આવી ગયા અને ફરીથી આદિત્ય પર પ્રેમ થઈ ગયો. હું ભૂલી ગઈ કે આદિત્યને તમારા લગ્ન થઈ ગયા છે અને માત્ર આ બાળક પૂરતી જ હું તમારા જીવનમાં પાછી આવી છું. પ્લીઝ મને માફ કરી દેજો. મેં એટલી મોટી ભૂલ કરી છે કે હું માફી માંગવાની લાયક નથી. પણ હું શું કરું? જ્યારે આ બાળક મારા પેટમાં હતું ને, જ્યારે મારી કોખમાં ઉછરતું હતું, ત્યારથી જ મને આની સાથે એક એવી લાગણી બંધાઈ ગઈ કે હું ક્યારેય કોઈને ના આપી શકું. હું કેવી રીતે 9 મહિના મારી કોખમાં ઉછરેલા બાળકને કેવી રીતે તમને સોંપી દઉં? બસ આ સ્વાર્થમાં આવીને અને આદિત્યનો પ્રેમ જોઈને હું મારું ભાન ભૂલી ગઈ હતી. થાય તો મને માફ કરી દેજો. હું કયા મોઢે તમારી પાસે માફી માંગુ? તમે તો મારા ઉપર ભરોસો કરીને તમારા ઘરમાં મને લઈ ગયા. તમને લાગ્યું કે તમારો પરિવાર સંપૂર્ણ થઈ જાય, પણ મેં શું કર્યું? મેં તો તમારો પરિવાર જ વિખેરી દીધો. આશા, હું સમજી શકું છું કે પોતાની માં એના પેટમાં ઉછરેલું બાળક ના આપી શકે, પણ હું તો એમ જ કહું છું કે આપણે આ બધું ભૂલીને આપણે એક જ ઘરમાં સાથે મળીને રહીએ. ના સુષ્મા, મેં એકવાર તો તારો ભરોસો તોડ્યો છે. હવે ફરી વખત હું એ જોખમ લેવા નથી માંગતી. અને સાચું કહું તો હું આદિત્યને કોઈ સાથે જોઈ જ ના શકું. તમને ખબર છે, જ્યારે અમે કોલેજમાં સાથે ભણતા ને, ત્યારે હું આદિત્યને કોઈ છોકરી સાથે વાત ન કરવા દેતી. હું એને કહેતી કે તારી ફ્રેન્ડ હું એક જ રહીશ, બીજા કોઈ નહીં. અને આજે મારો સ્વભાવ એ જ છે. હું આદિત્યને તારી સાથે નથી જોઈ શકતી. એના કરતાં સારું એ જ રહેશે
કે આ બાળકને તું મોટું કર, એને બધી ખુશી આપ, અને આદિત્યને પણ. અને હું તમારાથી હવે દૂર થઈ જાઉં, એટલી દૂર કે ફરી ક્યારેય તમે મને મળવા માંગો તો પણ ના મળી શકો. અને લગભગ આજ મારી સજા છે. આશા, એકવાર ફરી વિચારી લે. આપણે બે સાથે મળીને આને ઉછેરીશું. હા આશા, વિચારી લે એકવાર. ના આદિત્ય, મેં તમને બેયને અલગ કરીને જે પાપ કર્યું છે એનો પછતાવો મને છે, અને ફરીને હું આ પાપ કરવા નથી માંગતી. મેં તમને બેયને અલગ કરી દીધા, પણ છતાંય આદિત્ય ક્યારેય મનથી તારાથી અલગ નથી થયો, એક પલ પણ નહીં. આદિત્ય તને બહુ જ પ્રેમ કરે છે, અને પ્રેમની વ્યાખ્યા તો એ જ છે ને કે જેને આપણે પ્રેમ કરતા હોય એની ખુશી જેમાં હોય એમાં જ આપણે ખુશ રહીએ. અને આદિત્ય તારી સાથે ખુશ છે, અને મારી ખુશી આદિત્યની ખુશીમાં છે. તમે બેઉ આ બાળકને એટલો બધો પ્રેમ આપજો કે મને ક્યારેય અફસોસ ન થાય કે મેં આ બાળક તમને કેમ આપ્યું. અને મને આદિત્ય ઉપર પૂરો ભરોસો છે કે આ બાળકને એટલો બધો પ્રેમ આપશે હા આશા, અમે એનું બહુ જ ધ્યાન રાખીશું. સોરી, હું તો સારી રીતે એક દોસ્તી પણ ના નિભાવી શકી. હું રજા લઉં છું, તમે બંને હંમેશા ખુશ રહેજો. હા આશા.